નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। આજ રોજ નવસારીના ઇટાળાવાને અડીને આવેલા મોરા ગામની અંદર એક આગની ઘટના બનવા પામી હતી। ભરતભાઈ મંડપવાળા જે છે, ભરતભાઈ મંડપવાળાના વાડાની અંદર લગ્ન પ્રસંગ હોવાના કારણે મંડપ બાંધવાનો હોય અને જેથી કરીને બાજુબાજુનો કચરો જે ખરું એ સળગાવવામાં આવ્યું હતું। કચરો સળગાવ્યા બાદ એમના ત્યાં સબમર્સિબલ હોય, સબમર્સિબલથી એ લોકોએ પાણી છાંટી કચરો ઓલવી નાખ્યું હતું, પણ કઈક જગ્યાએ કચરો બાકી રહી ગયો હતો અને એની અંદર જે આગ હતી એ આગ પાછી વભીગી ઉઠતા વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને વિકરાળ સ્વરૂપ ધારણ કરતા જ જે મંડપનો સામાન હતો ત્યાં સુધી આગ આવી પહોંચી હતી અને જેના કારણે લઈ અને મંડપના સામાનની અંદર આગ લાગી જવા પામી હતી। અઠવાડિયા પહેલાં જ લાવેલ 500 ખુરશીઓ પણ એની અંદર બળીને ખાખ થઈ જવા પામી હતી। સાથે જ ફાઇબરની ઘણી બધી વસ્તુઓ, ગેટ તેમજ ટેબલ અને અન્ય જે મંડપનો સામાન છે એ બળીને ખાખ થવા પામ્યો હતો। ફાયર બ્રિગેડને જાણ થતાં ફાયર બ્રિગેડની 2 ગાડીઓ ઘટનાસ્થળ ઉપર પહોંચી હતી અને લગભગ કલાકની જહેમત બાદ આગને કાબુ મેળવવામાં આવ્યો હતો। આ ઘટના અંગે ભરતભાઈ મંડપવાળા શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ। ભરતભાઈ મોરા ફળિયું જૂના ફળિયા। અમે અહીંયા સવારે કચરો સળગાવેલો હતો, અમે ઓલોયો પણ હવે કંઈ રહી ગયું હશે, ખબર નહીં શું તે। અમે ફળિયામાં મંડપ બનાવતા હતા ત્યારે બાજુવાળા ભાઈ બોલાવ્યા કે તમારે ત્યાં કંઈ સળગે છે, આગ લાગી છે। અહીંયા આવીને જોયું તો ઘણું સળગેલું હતું। મોટર અમારી ચાલુ નહીં થઈ એટલે ઘણું નુકસાન થઈ ગયું। અંદાજિત કયો માલ સામાન બળી ગયો? માલ સામાનમાં તો ફાઇબર હતું ઘણું બધું, બંબુ ખુરશી હતી નવી ને થોડા ટેબલ। અંદાજિત કેટલી ખુરશી? અંદાજિત 500 ખુરશી નવી, અંદાજિત નહીં 500 ખુરશી સર, પ્રોપરલી નવી લાવ્યો, હમણાં અઠવાડિયું થઈ છે। हर दिवस एक पर्व है, चलिए मिलकर एक पर्व मनाएं। जिन्होंने हमें दिया जीवन, उनके लिए एक दिवस मनाएं। 14 फरवरी मातृ पितृ पूजन दिवस। भूलो सभी को तुम मगर माँ बाप को भूलना नहीं। मातृदेवो भव, पितृदेवो भव। We owe everything to our parents. Let's celebrate 14th February as Parents Worship Day. मातृदेवो भव, पितृदेवो भव। સાથે જ જો વાત કરવામાં આવે તો ત્યાં ફાયરના જવાનો આવ્યા હતા અને ફાયરના જવાનો 2 ફાયર ટેન્ડર લઈને આવ્યા હતા અને લગભગ 7 જેટલા જવાનો હતા કે જેમણે લગભગ કલાકની મહેનત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો। તો ત્યારે ફાયરના જવાન શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ। અમારા પર ફાયરનો પર કોલ આવતા દીપકભાઈનો, આપણા જે મોરા ગામના સરપંચ સાહેબ છે તે 4:15 કોલ આવ્યો હતો। અમે અહીંયા 4:20-32 આવી ગયા હતા। ત્યાં પછી અમે આગને કાબુ કરેલ છે। કલાકથી 1.5 કલાકમાં આગને કાબુ કરેલ છે। આગ લાગવાનું કોઈ કારણ અને આગમાં કેટલું અંદાજિત નુકસાન? અંદાજિત નુકસાન તો અત્યારે અમારથી કંઈ કહી નહીં શકાય ને કારણ બી ખબર નથી પડી હજુ કે શોર્ટ સર્કિટ થઈ કે કંઈ બીજું કોઈ નુકસાન થયું એ કંઈ ખ્યાલ નથી અમને। કેટલા ફાયર ફાઈટર અને કેટલા જવાનો? 2 ફાયર ફાઈટર, 7 જવાનો અમે જગ્યા અહીંયા સ્થળ પર આવેલા। તો આ પ્રમાણે મંડપ માલિક જે ખરા, મંડપ માલિકના જ ઘરના આંગણાની અંદર આગ લાગવા પામી હતી અને એમના જ કાકાની દીકરીના લગ્ન હતા અને લગ્ન પ્રસંગ હોય, મંડપ બાંધવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું અને જેથી કરીને કચરો સળગાવવામાં આવ્યો હતો, કચરો ઓલવી નાખવામાં આવ્યો હતો, પણ એની અંદર કશેક આગ રહી જવા પામી હતી અને એ આગે વિકરાળ સ્વરૂપ પાછું ધારણ કરતાં પવનની ગતિ મળતા અને એની અંદર અઠવાડિયા પહેલાં જ લાવેલ 500 ખુરશીઓ પણ સાવ બળીને ખાખ થઈ જવા પામી હતી। तो आज प्रमाणे अवनवा समाचारों માટે નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है। अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज, तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो।